સોશિયલ મીડિયાની અંદર આ બેનનો ખૂબ જ વિડીયો વાયરલ થઈ ગયો છે, જે એવું કહી રહ્યા છે કે મહાવીર સિંહદેવની જે મૃત્યુ થયું છે, જે સીસીટીવી કેમેરામાં જે મહાવીર સિંહની જે બોડી હેઠે પડી રહી છે એની ગતિ જોવો, અને એવું લાગી રહ્યું છે કે એ બોડીને કોકે ફેંકી હોય એવું લાગી રહ્યું છે, એવું કહી રહ્યા છે આ બેન. વિડીયો જોવો તમે. મહાવીર સિંહને જે 2 સેકન્ડ અથવા 5 સેકન્ડની ક્લિપ દેખાડવામાં આવી રહી છે, એમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે કદાચ કોઈ આમ ધક્કો માર્યો અથવા એમને ફેંક્યા. તો વિડીયો જોયો છે મિત્રો. નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. વિડીયો તમે જોવો છો પણ સબસ્ક્રાઇબ નથી કરતા. આવા નવા વિડીયો તમારી સમક્ષ હું લાવતો રહું. તો તમને બધા લોકોને ખબર છે કે મહાવીર સિંહદેવની જે ચોથા માળેથી પગ લપસી જાય છે અને ત્યાંથી તેમનું મૃત્યુ થઈ જાય છે, નિધન થઈ જાય છે મહાવીર સિંહદેવનું. જી હા મિત્રો, તમને બધા લોકોને ખબર છે કે પડોશી હારે બાંધે છે અને હારે ઝઘડે છે અને બબાલ થાય છે પડોશી હારે, અને પડોશી એ પછી પડોશીવાળા 112 ઉપર પોલીસને ફોન કરે છે અને પોલીસ આવે છે, અને એવું કહેવામાં આવે છે કે પોલીસ આવે છે અને પોલીસને આવતા જોઈને, પોલીસની ગાડીને આવતા જોઈ મહાવીર સિંહ ભાગવાની કોશિશ કરે છે, નશાની હાલતમાં ભાગવાની કોશિશ કરે છે અને પગ લપસી જાય છે અને ચોથા માળેથી પડી જાય છે અને ત્યાં તેમનું મૃત્યુ થઈ જાય છે અને ત્યાં તેમનું નિધન થઈ જાય છે. જી હા મિત્રો, આવા પણ વિડીયો આવી રહ્યા હતા અને આવું સોશિયલ મીડિયાવાળા કહી રહ્યા હતા. અને હાલ સોશિયલ મીડિયાની અંદર તમે બધા લોકો જાણતા હશો કે મહાવીર સિંહના સપોર્ટમાં ઘણા વિડીયો આવી રહ્યા છે, જે એવું કહી રહ્યા છે કે મીડિયાવાળાને ખોટી અફવાના ઉડાડો, એવું કહી રહ્યા છે કે લોરેન્સ બિશ્નોઈની ગેંગમાં પણ હતા, લોરેન્સ બિશ્નોઈ ગેંગમાં પણ એમનું નામ ધરાવતા કે કોન્ટેક્ટ હતો, એવું કહી રહ્યા હતા મીડિયાવાળા. જી હા મિત્રો, ડ્રગ્સ માફિયા અને ઘણા કેસો પણ લાગ્યા હતા મહાવીર સિંહને, એવું કહી રહ્યા છે મીડિયાવાળા. જી હા મિત્રો, અને એ બાદ ઘણા વિડીયો પણ આવી રહ્યા હતા, જે એવું કહી રહ્યા હતા કે મહાવીર સિંહની ખોટી અફવા તમે ના ઉડાડો, અને કહી રહ્યા હતા કે મહાવીર સિંહે ઘણા નેક કામ કર્યા છે, સારા કામ કર્યા છે અને સમાજ માટે સારા કામ કર્યા છે, એવું પણ કહી રહ્યા છે. અને એવું પણ કહી રહ્યા છે ઘણા ગરીબો માટે પણ સારું કામ કર્યા છે, અને ઘણા એમ કહેવાય કે આર્મીના જવાન શહીદ થઈ ગયા હોય ને એમના પરિવાર હાવ ગુજરાન ના ચલાવતા હોય, એમના પણ ઘરે જઈને જે સેવા થતી હોય, જે કામ થતું હોય એ પણ કરી દેતા હતા મહાવીર સિંહ. જી હા મિત્રો, એવું કહેવામાં આવે છે. એ પણ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો. એવા પણ વિડીયો આવી રહ્યા છે અને એવું પણ મહાવીરના સપોર્ટમાં આવીને એવા પણ આવી રહ્યા છે. જી હા મિત્રો, તમારું શું કહેવું છે કમેન્ટમાં જણાવો. અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.